અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવે અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી, જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સર, કેટલા રૂપિયા આના રીતે માંગ્યા હતા અને આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે? 5 લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાવેલ. આ ઉપરાંત રૂપિયા 10 કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલ અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે. પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. સર, વરજાનભાઈ અને આરોપીના શું સંબંધ છે? આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યાવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે. સર, એકબીજાના સંબંધી શું થાય છે? એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને 3 આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે. સર, વર્જિનભાઈ જે છે એને જય ડાંગરનો શું સંબંધ? હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે તે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે. થેન્ક યુ. આકાશ સર.